ગાંધીધામ ખાતે કામદાર અને કર્મચારી કોંગ્રેસ દ્વારા આજે સ્વાતંત્ર્ય પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. સંજય ગાંધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ. કામદાર અને કર્મચારી કોંગ્રેસ ગુજરાત પ્રદેશના ચેરમેન ભરત સોલંકીના માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આજરોજ ભાઈ પ્રતાપ સર્કલ ગાંધીધામ ખાતે 15મી ઓગસ્ટ 2026ના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સંજય ગાંધીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરતભાઈ સોલંકી અને સંજય ગાંધીએ સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના કામદારો અને કર્મચારીઓને લોકશાહીમાં મજબૂત કરવા અનિવાર્ય છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત હતા. સૌપ્રથમ ગાંધીધામના આદ્ય સ્થાપક ભાઈ પ્રતાપની પ્રતિમાને ફૂલહાર કરી ત્યારબાદ ગાંધીધામ કોંગ્રેસના સન્નિષ્ઠ આગેવાન સ્વર્ગસ્થ વિપુલ મહેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, એમ ભરત સોલંકીએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું.